આયોજન કરવાનું નક્કી કર્યું છે? કઈ તારીખ સુધીમાં કરાશે અને શું નામ કોર્પોરેશન તરફથી આપવામાં આવનાર છે? અમદાવાદ મહાનગરપાલિકા આગામી ઓલિમ્પિક માટે 2036નો ઓલિમ્પિક માટે તૈયાર છે, ત્યારે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભારત સરકારના ગૃહ સહકારી મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝનથી નારણપુરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આંતરરાષ્ટ્રીય કક્ષાનું લગભગ પૂર્ણતાને આરે છે. 95% જેટલું તેનું કામ પૂરું થઈ ગયું છે. 1 લાખ ચોરસ મીટર કરતાં પણ વધારે એરિયાની અંદર આનું કામ અત્યારે પૂર્ણતાના આરે છે. આગામી સમયગાળા દરમિયાન આનું લોકાર્પણ પણ કરવામાં આવશે અને એ માટે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું જે નામાકરણ પણ આજની સ્ટેન્ડિંગની અંદર વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એ કરવામાં આવ્યું છે. કોર્પોરેશન અંતર્ગત આવેલા અલગ અલગ કોમ્યુનિટી હોલ છે, ત્યાં આગળ હવે એક મેનેજરને ફરજ ઉપર રાખવામાં આવશે. કયા મેનેજર હશે આ અને કયા? કોર્પોરેશન સંચાલિત 70 કરતાં વધારે હોલ આવેલા છે. લોકોની અવારનવાર ફરિયાદો મળતી હતી. પ્રાથમિક સુવિધા જળવાઈ. જ્યારે કોઈ પણ મિડલ ક્લાસ વ્યક્તિ આ હોલ ભાડે લે ત્યારે એને સુવિધાના કામો, સ્વચ્છતા હોય, પાણી હોય, તદ ઉપરાંત આપણે વાત કરીએ પ્રસંગ સારી રીતે પાર પડે એ માટે હવેથી કોર્પોરેશન દ્વારા દરેક હોલ દીઠ એક મેનેજર રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અને પરિણામે આપણે વાત કરી કે રાજ્ય સરકારના કર્મચારી, કોર્પોરેશનના રિટાયર્ડ કર્મચારી કે કેન્દ્ર સરકારના રિટાયર્ડ કર્મચારી હોય તે આ હોલની અંદર આપણે મેનેજર તરીકે સેવા આપશે. પરિણામે જે રીતે કોર્પોરેશન દ્વારા હોસ્પિટલને નોન ક્લિનિકલ પ્રૂફ ટુ બી કરી છે, એવી જ રીતે સારી સુવિધા નગરજનોને મળી રહે એ માટે કોર્પોરેશનમાં હોલ મેનેજરની પણ નિમણૂક દરેક પ્રત્યેક હોલ દીઠ કરવામાં આવી છે.